નમસ્કાર ખેડૂત મિત્રો, કલશ કંપની વતી હું દર્શિત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે દીક્ષિતભાઈ દેસાઈ, ગામ પાનેથા, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ ના ખેતર પર આવેલા છીએ. તેમને CT20 મરચીનું વાવેતર કરેલું છે, તો એમની સાથે વાર્તાલાપ કરશે કે તેમને આ મરચી કેટલા વર્ષથી કરે છે, એનો અનુભવ શું છે અને આ મરચી કરવા માટેનું કારણ શું છે કે જે આટલા વર્ષથી કરે છે તો શા માટે કરે છે. તો દીક્ષિતભાઈ, આપણે આજે CT20 મરચીનું વાવેતર કર્યું. તમે છેલ્લા કેટલા વર્ષથી મરચી કરો છો? 2 વર્ષથી. છેલ્લા 2 વર્ષથી મરચી કરો છો. એ પહેલા તમે કેળનું વાવેતર કરો છો, તો એમાં તમને ફ્રૂટ ક્વોલિટી છે, વાયરસ ટોલરન્સી છે અને ઉતારો છે, એના વિશે તમારું શું કહેવું છે? વાયરસ મોટા ભાગે આવતો નથી આ વેરાયટીમાં. અને મારું 5 વીઘાનું ખેતર છે, એમાંથી દર વીણીએ 200 થી 250 મણ મરચા નીકળે છે. દર વીણીએ 200 થી 250 મણ મરચા કાઢો છો. તમારે આ કયા મહિનાનું રોપણી છે અત્યારે? છઠ્ઠા મહિનાની રોપણી, એટલે જુલાઈ ઓગસ્ટ માંથી તમારે વીણી ચાલુ થઈ ગઈ. અત્યારે આજે તારીખ છે 17 ફેબ્રુઆરી 2026. અત્યારે આપણે કેટલામી વીણી આજે ચાલુ છે? 8મી વીણી ચાલુ છે. અને ટોટલ કેટલા દિવસ થયા ચાલુ છે આ વીણી? 5 દિવસ થયા ચાલુ છે. તો આજે ઓલમોસ્ટ આ 5મા દિવસે ખતમ થઈ જાય છે 8મી વીણી. તો આ મરચી આપણે કેટલો સમય ચલાવશો તમે હવે? હજુ પાંચમાની શરૂઆત સુધી ચાલશે. 5માની શરૂઆત સુધી. એટલે ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે જૂન મહિનાનું એને રોપણી છે અને 5મા મહિના સુધી આ 2026ના 5મા મહિના સુધી ચલાવશે. એટલે ઓલમોસ્ટ 1 વર્ષ સુધી તમારા મરચી ચાલશે. અને એને જણાવ્યા પ્રમાણે દર વીણીમાં એ 200 મણની આજુબાજુ 5 વીઘામાંથી પર વીઘે 200 મણની આજુબાજુ 5 વીઘાનું ટોટલ 5 વીઘાનું 200 મણનો ઉતારો કાઢે છે. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આ મરચાની ક્વોલિટી કે જે અત્યારે આપણે મરચા લાગેલા છે અને ફ્રૂટિંગ લાગેલું છે અત્યારે, જે તમે જોઈ શકો છો.